31 ઓક્ટોબર 1984 ભારતના ઇતિહાસનો એક એવો દિવસ જે દેશની રાજનીતિ, સમાજ અને ઇતિહાસને સદાય માટે બદલી નાખશે. દિલ્હીની એક શાંત સવાર હતી. દિલ્હીના રસ્તાઓ પર સામાન્ય દિવસની જેમ લોકો પોતાના કામે જઈ રહ્યા હતા. પરંતુ થોડા જ કલાકોમાં એવી ઘટના બનવાની હતી કે આખું દેશ હચમકી જશે. ભારતની પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પોતાના નિવાસસ્થાનમાં રોજની જેમ દિવસની શરૂઆત કરી રહી હતી. તેમને તે દિવસે એક વિદેશી ડોક્યુમેન્ટરી માટે ઇન્ટરવ્યૂ આપવાનો હતો. પરંતુ તેમને ખબર નહોતી કે તેમના જીવનના માત્ર થોડા જ કલાકો બાકી છે. એક શક્તિશાળી નેતાની શરૂઆત. ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના રોજ થયો હતો. તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની દીકરી હતી. તેમનું બાળપણ સ્વતંત્રતા આંદોલનના માહોલમાં પસાર થયું. તે સમય દરમિયાન ભારત બ્રિટિશ શાસન સામે લડી રહ્યું હતું. તેમના ઘરમાં દેશના મોટા નેતાઓ આવતા જતા. આ કારણે બાળપણથી જ તેમને રાજનીતિ અને રાષ્ટ્રપ્રેમ વિશે સમજ મળતી ગઈ. નાનપણમાં જ તેમણે વાનર સેના નામનું બાળકોનું એક જૂથ બનાવ્યું હતું, જે સ્વતંત્રતા આંદોલનમાં નાના કામોમાં મદદ કરતું હતું. રાજનીતિમાં પ્રવેશ. સ્વતંત્રતા પછી જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. આ સમય દરમિયાન ઇન્દિરા ગાંધી તેમના નજીક રહીને રાજનીતિ શીખતી રહી. 1964માં નહેરુના મૃત્યુ પછી ભારતની રાજનીતિમાં મોટો ફેરફાર આવ્યો. થોડા વર્ષો પછી 1966માં ઇન્દિરા ગાંધી ભારતની પ્રધાનમંત્રી બની. તે સમય દરમિયાન ઘણા લોકો તેમને નબળી નેતા માનતા હતા. પરંતુ થોડા જ વર્ષોમાં તેમણે સાબિત કરી દીધું કે તેઓ ખૂબ જ મજબૂત અને દ્રઢ નિર્ણય લેતી નેતા છે. 1971નું યુદ્ધ. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. તે સમયે પૂર્વ પાકિસ્તાનમાં રાજકીય સંકટ ચાલી રહ્યું હતું. ભારતે પૂર્વ પાકિસ્તાનના લોકોનું સમર્થન કર્યું. આ યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન સ્વતંત્ર દેશ બની ગયો, જેને આજે બાંગ્લાદેશ નામે ઓળખવામાં આવે છે. આ જીત પછી ઇન્દિરા ગાંધીને વિશ્વભરમાં ખૂબ પ્રશંસા મળી. ઘણા લોકો તેમને આયરન લેડી ઓફ ઇન્ડિયા કહેવા લાગ્યા. ઇમરજન્સી. વિવાદાસ્પદ નિર્ણય. 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી. આ નિર્ણય ખૂબ વિવાદાસ્પદ હતો. ઇમરજન્સી દરમિયાન ઘણા વિરોધી નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા અને મીડિયા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું. આ કારણે દેશભરમાં તેમની સામે વિરોધ શરૂ થયો. 1977ની ચૂંટણીમાં તેઓ સત્તા ગુમાવી બેઠા, પરંતુ રાજનીતિમાં તેમનો પ્રભાવ હજુ પણ ઘણો મોટો હતો. ફરી સત્તામાં વાપસી. 1980માં ઇન્દિરા ગાંધી ફરીથી ભારતની પ્રધાનમંત્રી બની, પરંતુ આ વખતે દેશને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને પંજાબમાં તણાવ વધી રહ્યો હતો. 1980ના દાયકામાં પંજાબમાં કેટલાક ઉગ્રવાદી જૂથો ઊભા થયા. તેઓ ખાલિસ્તાન નામનો અલગ દેશ બનાવવાની માંગ કરી રહ્યા હતા. આ આંદોલનનું નેતૃત્વ જર્નૈલ સિંઘ ભિંદ્રાણવાલે કરતા હતા. ભિંદ્રાણવાલે અને તેમના સાથીઓએ આશરો લીધો હતો ગોલ્ડન ટેમ્પલમાં. આ જગ્યા શીખ સમુદાય માટે સૌથી પવિત્ર સ્થાન છે. આ કારણે પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ. ભારત સરકાર માટે હવે આ સમસ્યા ખૂબ ગંભીર બની રહી હતી. ઇન્દિરા ગાંધી સામે હવે એક ખૂબ મોટો પ્રશ્ન હતો. જો તેઓ કંઈ કાર્યવાહી ન કરે તો પંજાબમાં ઉગ્રવાદ વધતો જશે, અને જો તેઓ કાર્યવાહી કરે તો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે. આ પરિસ્થિતિમાં તેમણે એક એવો નિર્ણય લીધો જે ભારતના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ નિર્ણયો પૈકીનો એક બન્યો. જૂન 1984માં ભારતીય સેનાને આદેશ આપવામાં આવ્યો કે તેઓ ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કરે. અહીંથી સ્ટોરી ખૂબ જ નાટકીય વળાંક લેવાની છે, કારણ કે આ ઓપરેશન જ આગળ જઈને એસેસિનેશન ઓફ ઇન્દિરા ગાંધીનું મુખ્ય કારણ બનવાનું હતું.